ટોળાએ પથ્થરમારો કર્યો અને 25 થી 30 ગાડીઓના કાચ તોડી પાડ્યા। ચાલુ ગરબામાં લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો। 2 દુકાનો આગની ઝપેટમાં આવતા રાખ થઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। આ ઘટના બાદ ડોક્ટર જ્યોતિનાથ મહારાજનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સમગ્ર ઘટના એ સુનિયોજિત હોવાનું દેખાઈ રહ્યું છે। રાજ્યની શાંતિ ડહોળવા માટે આવા કૃત્યો કરવામાં આવે છે। તો દહેગામના બહિયાલ ગામમાં પથ્થરમારાની ઘટના બની। અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો, જે બાદ પોલીસનો બંદોબસ્ત હાલ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે ચાલુ ગરબા દરમિયાન લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગામમાં 25 થી 30 ગાડીઓના કાચ તોડવામાં આવ્યા। 2 થી વધુ દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું। 2 દુકાનો જે આગની ચપેટમાં આવતા જ રાખ થઈ। ગ્રામજનોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ગામમાં આવેલી તમામ દુકાનો કે જ્યાં નુકસાન થયું છે, તમામ વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો હાલ પોલીસે કડક કાર્યવાહી પણ હાથ ધરી છે। ગામમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ગામમાં 200 થી પણ વધારે પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત ની ટીમો પણ અહીં પહોંચી રહી છે અને હવે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે હાલ દહેગામમાં પથ્થરમારાની ઘટના બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, દહેગામમાં જે ઘટના બની, બહિયાલમાં જે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તે બાદની પરિસ્થિતિ હાલ ગામની કેવી છે? ગામની અંદર સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે। પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। 200 થી વધારે પોલીસ જવાનો ઉપરાંત 2 SRPની કંપની પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે। હાલ જે વાત કરીએ તો લગભગ 60 થી વધારે જે આરોપીઓ છે તેઓને અટકાયત કરી લેવામાં આવી છે અને આપ જોઈ શકો છો ગાંધીનગર પોલીસ દ્વારા એક પછી એક જે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેઓની અટકાયત કરવામાં આવી રહી છે। એટલે પોલીસ દ્વારા હવે કાર્યવાહીનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે અને ગામમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, અફવા ફેલાય નહીં અને વાતાવરણ બગડે નહીં તે માટેની તકેદારી છે તે પણ હાલ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે અટકાયત કરાયેલા લોકો છે તેને અહીં જે ચોકી છે બહિયાલ આઉટપોસ્ટ એ ચોકી પર લાવવામાં આવ્યા છે। તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો પોલીસની અલગ અલગ ટીમો છે તે હાલ તપાસની અંદર જોડાયેલી છે। જે ગત મોડી રાત્રે તોડફોડ અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો તેમાં લગભગ 6 થી વધારે જે દુકાનો છે, 5-6 થી વધારે ગાડીઓ છે તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। એટલે ગામની અંદર જે મહિલાઓ છે તેઓની અંદર પણ હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ ખાસ કરીને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે। ઋત્વિજ, જે ગત મોડી રાતે આ ઘટના બની, ઘટનાક્રમ કેવા પ્રકારનો રહ્યો? ગ્રામજનો સાથે આપની વાતચીત થઈ, તેમને કઈ રીતે વર્ણન કર્યું ઘટનાનું? જે પ્રીતિ વાત કરીએ તો જે ગામના સ્થાનિક લોકો હતા તેઓનું કહેવું છે લગભગ 10:30 વાગ્યાની આસપાસ જ્યારે તેઓ નવરાત્રિ મહોત્સવ મનાવી રહ્યા હતા, ગરબા ગાઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ આ બનાવ બન્યો હતો। જે ગામની મહિલાઓ છે તેઓનું કહેવું છે કે ચારે બાજુથી જે જગ્યાએ નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો હતો ત્યાં આવવા માટેના જે રસ્તાઓ હતા, લગભગ 3 રસ્તાઓ હતા કે જ્યાંથી આ મહોત્સવ સુધી પહોંચી શકાય। આ 3 રસ્તાઓ પરથી અચાનક ટોળું ઘસી આવ્યું હતું અને ભારે પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું। જે ગાડીઓ છે તેમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ જે કેટલીક દુકાનો છે તેમાં આગચંપી કરી હતી। એટલે તાત્કાલિક રીતે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, કોઈને ઈજા ન પહોંચે તે માટે આ મહિલાઓ છે તે તાત્કાલિક મકાનોની અંદર જતા રહ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતાં પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને એક પછી એક જે ટોળું હતું તેમાંની જે આરોપીઓ હતા તેઓની ઓળખ કરવાની શરૂ કરી હતી અને હાલમાં જે મોડી રાતથી જ પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેઓને પકડી લેવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી હતી। 60 થી વધારે લોકો છે તેઓને હાલમાં પકડી લેવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓની શોધ પણ શરૂ કરી દેવામાં આવી છે।
ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ જે રીતે સંવાદદાતાએ ઘટનાનું વર્ણન કર્યું, ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ છે, કારણ કે ગત મોડી રાત્રે જે પથ્થરમારો થયો તેના કારણે અહીં તંગદિલી સર્જાઈ. દહેગામના બૈયલમાં દુકાનોમાં આગચંપી તો કરવામાં આવી હતી, પરંતુ કેટલીક ગાડીઓ છે જે અહીં પાર્ક થયેલી હતી તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર ગાડીઓના કાચ છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે. લગભગ 4 થી 5 ગાડીઓ છે કે જેના કાચ તોડી નાખવામાં આવ્યા છે, કારણ કે અહીં અનેક ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી અને જે ટોળું છે તેમના દ્વારા અહીં આ ગાડીઓમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વાત કરીએ તો લગભગ 4 થી 5 દુકાનોની અંદર પણ આગચંપી કરવામાં આવી છે. જોઈ શકો છો આપ અહીં અનેક જે ગાડીઓ પાર્ક થયેલી છે તેમાંથી લગભગ 4 થી 5 ગાડીઓ છે તેના પણ કાચ તોડી નાખવામાં આવ્યા છે. એટલે હાલમાં જે બહિયલ ગામની અંદર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને આગામી સમયમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ ઉપરાંત 2 SRPની કંપની પણ અહીં તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખાસ CCTV ફૂટેજ છે, ઉપરાંત કેટલાક વિડીયો વાયરલ થયા છે. તેના આધારે હાલ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જે ગામના સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ સમગ્ર બનાવની અંદર 4 થી 5 લોકોને ઈજા પણ પહોંચી છે. આપણી સાથે કેટલાક અહીંના જે સ્થાનિક મહિલાઓ છે જેમની સાથે વાત કરીશું કે આ આખો બનાવ શું બન્યો હતો, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બેન, સમગ્ર બનાવની વાત કરીએ તો કયા પ્રકારે અહીં આ બનાવ બન્યો હતો, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું? અહીંયાનું પરિસ્થિતિનું નિર્માણ બી એવું હતું, અમે ગરબા ગાતા હતા, અમને કંઈ ખબર નથી અને બધું તોડમ ફોડ કરવા માંડી, ઢેખારા પથરા ફેંકવા માંડ્યા, છોકરાના નાના બીવા માંડ્યા. અને સૌપ્રથમ તો એક HK પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ. આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ. એની વિરુદ્ધ 307, 436 IPC પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે. એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. હાલ પરિસ્થિતિ શાંતિ છે. કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે. કોઈ સરકારી કચેરીને કંઈ નુકસાન થયું એવું કંઈક આધાર કચેરી હતી એમાં? આ વિગત મેળવવું પડશે, બટ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ. 2 પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને 2-3 પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે. અને જેવી રીતે મેં કીધું, કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને 2-3 શોપ સળગાવવામાં આવેલ. એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા ને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે. એ પ્રકારે એક સ્થાનિકે પણ કહ્યું કે 3 બાજુથી આ લોકો અંદર ઘૂસ્યા હતા. જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી. પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા. હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી, તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે. એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે, # ચાલે છે. એની વિરુદ્ધમાં બયલ ગામની HK પટેલ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ. આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠા થઈને પથ્થરમારા થઈ. તો હાલ જે રીતે ગાંધીનગર SP દ્વારા તમામ ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો, ઘટના પાછળના કારણો અંગે તેમણે માહિતી આપી.
તો હાલ દહેગામના બહિયાલ ગામમાં કે જ્યાં પથ્થરમારાની ઘટના બાદ મામલો બિચક્યો હતો, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ તાત્કાલિક પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ પણ પોલીસનો કાફલો અહીં તૈનાત છે. 200થી વધારે પોલીસ કર્મીઓ ગામમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી વધારે આ પ્રકારની કોઈ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય. હાલ ગામમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, ગ્રામજનોમાં જે માહોલ છે, તેને લઈને વધુ અપડેટ સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે. ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હજુ પણ ગામની બહેનો એ ભયના માહોલ હેઠળ છે. પોલીસ દ્વારા અહીં આ પ્રકારની ઘટના હવે ન બને, કોઈ પણ પ્રકારની અજુગતી ઘટના ન બને, તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? પોલીસના કેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે? હજી વાત કરીએ તો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સાથે 200થી વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓ ઉપરાંત 2 SRPની કંપનીઓ છે તે હાલમાં ગામમાં બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવી છે. એટલે આગામી સમયની અંદર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ખાસ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. સતત આખું જે ગામ છે ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વાત કરીએ તો પોલીસની જે મહત્વની કામગીરી છે હાલમાં તે આરોપીઓની ઓળખ અને આરોપીઓની ધરપકડ માટેની છે. એટલે પોલીસ દ્વારા જે CCTV ફૂટેજ ઉપરાંત વિડીયો જે વાયરલ થયા હતા તેના આધારે જે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને એક પછી એક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 60 જેટલા આરોપીઓ છે તેઓની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાલમાં કરવામાં આવી રહી છે કે આખરે કયા કારણોસર આ જે બનાવ છે તે બનવા પામ્યો છે. ગત મોડી રાતે જે પ્રકારે બહિયાલની અંદર નવરાત્રિ મહોત્સવ ચાલતો હતો અને અચાનક જ આ પથ્થરમારાની ઘટના સામે આવી હતી, દુકાનોમાં આગ લગાડવામાં આવી હતી, જે ગાડીઓ છે તેમાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલે આ સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને રાયોટિંગ ઉપરાંતની જે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેના આધારે પોલીસે હવે જે તજવીજ છે તે શરૂ કરી છે. જી, આ ઉપરાંત જે રીતે આપે જણાવ્યું કે અત્યાર સુધીમાં 60થી 70 જેટલા શખ્સોની ઓળખ થઈ છે, તેમની અટકાયત કરવામાં આવી છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે. ગ્રામજનોનું શું કહેવું છે? આ ટોળું જે આવ્યું હતું એ કેટલી સંખ્યામાં હતું, કેટલું મોટું ટોળું હતું? ચોક્કસથી પ્રીતિ, જે પ્રકારે જે ગામના લોકો હતા તેઓનું કહેવું છે કે 300થી વધારે લોકોનું ટોળું હતું. એટલે જે એક પછી એક જે આરોપીઓની ઓળખ થાય છે તેમ તેઓને પકડવામાં આવી રહ્યા છે. એટલે આ જે ટોળું હતું, ટોળાની અંદર કોણ કોણ સામેલ હતું, સ્થાનિક લોકો હતા, અન્ય કોઈ લોકો હતા કે કેમ, આ તમામ બાબતો છે એક પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે. પરંતુ હાલમાં જે પ્રકારે પોલીસ પાસે વિડીયો છે, વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની જે આભાર માહિતી આપવા બદલ. તો હાલ ઉત્તર પ્રદેશના હાપુડમાં કે જ્યાં વાનરના ટોળાનો આતંક સામે આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં વાનરોએ સ્કૂટી સવારો પર હુમલા કર્યા. એક ઘટનામાં મહિલા સાથે 2 બાળકો સ્કૂટીમાં જઈ રહ્યા હતા અને વાનરોના ટોળાએ હુમલો કરતા સ્કૂટી છોડી જીવ બચાવવા માટે દોડવું પડ્યું. બીજી ઘટનામાં પણ એક યુવક પર વાનરોએ હુમલો કર્યો. બંને ઘટના CCTVમાં કેદ થઈ છે. તંત્ર દ્વારા વાનર પકડવા માટે કોઈ કાર્યવાહી ન થતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. વહેલી તકે વાનર પકડવા માટે માંગ કરવામાં આવી રહી છે. તો આ દ્રશ્યો છે ઉત્તર પ્રદેશથી કે જ્યાં કપિરાજના હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. 2 ઘટના કે જે CCTVમાં કેદ થઈ હાપુડમાં કે જ્યાં એક એક્ટિવા ચાલક પર જે વાનરો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો. અહીં ચાલક પોતાનો જીવ બચાવીને ભાગતો નજરે પડી રહ્યો છે. આ ઉપરાંત વધુ એક આ જ પ્રકારની ઘટના બની હતી કે જેમાં મહિલાઓ પર આ જ પ્રકારે વાહન ચાલક મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો. મહિલા ચાલકો પણ એ જ રીતે પોતાનો જીવ બચાવીને ભાગતી નજરે પડી. તો આ 2 અલગ અલગ CCTV ફૂટેજ છે જે સામે આવ્યા છે. વાનરોના હુમલાની આ ઘટનાઓ છે. નોંધ્ય છે કે છેલ્લા ઘણા સમયથી આ વાનરો પકડવા માટેની માંગ થઈ રહી છે. તો ઉત્તર પ્રદેશના હાપુડમાં જાહેરમાં ફાયરિંગની ઘટના બની. નજીવી બોલાચાલી બાદ યુવકે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનાર યુવકો મેરઠના હોવાનું ખુલ્યું છે. ફાયરિંગના CCTV વાયરલ થઈ રહ્યા છે. CCTVના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. તો આ દ્રશ્યો છે, આ CCTV ફૂટેજ છે. હાપુડમાં જાહેરમાં થયેલી ફાયરિંગના નજીવી બોલાચાલીમાં જ અનેક રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની માહિતી છે. ફાયરિંગની ઘટના કે જે CCTVમાં કેદ થઈ તે હાલ વાયરલ થઈ રહી છે.
આગળ વાત કરીએ આઈ લવ મોહમ્મદ પોસ્ટરને લઈને થયેલા વિવાદ બાદ હવે ગરબા પંડાલોમાં આઈ લવ મહાદેવ ઝુંબેશ શરૂ થઈ છે। મુંબઈના ગરબા પંડાલોમાં યુવક અને યુવતીઓ આઈ લવ મહાદેવ પોસ્ટરો સાથે પહોંચી રહ્યા છે। બુધવારે રાત્રે મુંબઈના આરે કોલોનીમાં એક ગરબા પંડાલમાં મહિલાઓ આઈ લવ મહાદેવ પોસ્ટરો સાથે પહોંચી હતી। સમાચારમાં આગળ વાત કરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં વરસાદનો કહેર યથાવત છે। ભારે વરસાદના પગલે સોલાપુર વિજયપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ થયો છે। તો ભારે વરસાદના પગલે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે। મેઘ તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો મહારાષ્ટ્રના આ દ્રશ્યો છે કે જ્યાં સોલાપુરમાં મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર થયો અને તેના કારણે અહીં સમગ્ર આ વિસ્તાર પાણીથી ભરપૂર દેખાઈ રહ્યો છે, જળમગ્ન બન્યો છે આ વિસ્તાર। સ્થળ ત્યાં જળની સ્થિતિ અહીં સર્જાઈ છે। આ ઉપરાંત અહીંથી પસાર થતો નેશનલ હાઈવે પણ જળ સમાધિ લેતા પરિવહન અહીં ઠપ થયો છે। વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી।